નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5ની સ્થળ પસંદગી, શાળા પસંદગી તારીખો જાહેર થઈ છે, તો એ અંગે થોડીક માહિતી આપણે મેળવવાની છે. અને બીજું કે ઘણા સમયથી 6 થી 8ની જિલ્લા પસંદગી જે અટકી છે, તો એ કોર્ટ મેટરમાં ઉમેદવારોનું ક્રોસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાર સુધીમાં પૂરું થશે, આગળની પ્રોસેસ ક્યારે શરૂ થશે, તો એના વિશે થોડીક આપણે વાત કરવાની છે. તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને થોડીક માહિતી આપણે આ અંગે થોડીક મળે મિત્રો. તો સૌ પ્રથમ તો કચ્છ સ્પેશિયલ ભરતીની વાત કરીએ તો કાલે જોઈએ તો કાલે મિત્રો આ એક પરિપત્ર ગાંધીનગરથી જાહેર થયો છે. તો 8 સપ્ટેમ્બર 2025નો પરિપત્ર છે મિત્રો. તો આ પરિપત્ર કોના દ્વારા જાહેર કરવાનો, તો જોઈએ તો સભ્ય સચિવ દ્વારા ગાંધીનગરથી આ પરિપત્ર જાહેર થયો છે. તો કોને ઉલ્લેખીને આ પરિપત્ર થયો છે, તો આપણે જોઈએ તો કચ્છ ભુજમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિને આ પરિપત્ર થયો છે. તો મિત્રો, કાલે આ પરિપત્ર પછી ઘણા ઉમેદવારોના મેસેજને કોલ આવેલા કે ખરેખર ઉમેદવારોએ આ સાહિત્ય લેવા જવું પડશે કે કેમ, તો એ અંગે થોડીક માહિતી આપો. તો મિત્રો, હમણાં જોઈએ તો 2-3 દિવસથી થોડીક તબિયત સારી નથી, તેમ છતાં આ મિત્રોને એમનો પ્રશ્નનો ઉત્તર આપવા માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે. તો મિત્રો, આમાં સૌપ્રથમ તો કોઈ ઉમેદવારોએ ગાંધીનગર સાહિત્ય મેળવવા જવાનું નથી મિત્રો, આ એક ફાઇનલ છે. તો આપણે સૌપ્રથમ તો જ્યારે પણ કોઈ પરિપત્ર જાહેર થાય ત્યારે કોણે પરિપત્ર જાહેર થયો છે એ જોવાનું, અને કોને માટે થયો છે તો એ પણ જોવાનું મિત્રો. એટલે આમાં તમે જોઈ શકો છો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિને પરિપત્ર કયો છે. તો વિષયની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ A થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2025 અન્વય જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોનું સાહિત્ય મેળવી લેવા બાબત. હવે આ સાહિત્ય મેળવવા કોને કહ્યું છે, તો કે કચ્છ ભુજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અને જિલ્લા શિક્ષણ સમિતિને કહેવામાં આવ્યું છે મિત્રો. તો આપણે જાણીએ છીએ આ જિલ્લા પસંદગી ચાલેલી મિત્રો. તો હવે ખાસ આપણે જોઈએ તો આગામી એટલે કે કાલે 10 તારીખના રોજ બપોરે 1 કલાકે કોને લેવા જવાનું છે. તો કચ્છ ભુજ જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ શાસન અધિકારીના જે અધિકૃત, આ જુઓ મિત્રો, આ એક ખાસ સમજવાનું છે કે અધિકૃત કર્મચારી મારફતે રૂબરૂ આવીને આ સાહિત્ય લેવા જવાનું છે મિત્રો. એટલે આમાં કોઈ ઉમેદવારોએ જવાનું નથી. તો દરેક મિત્રો આ અંગે ખાસ નોંધ લેવી. અધિકૃત કર્મચારી એટલે કે શિક્ષણ અધિકારીઓમાં જે અધિકૃત હોય તો એવાને ત્યાં જવાનું છે, કોઈ પટ્ટાવાલાને ત્યાં જવાનું નથી. એટલે આમ જોઈએ તો જે શિક્ષણ સાથે હોદ્દામાથે ખાસ જોડાયેલા હોય, ઉપરી હોદ્દો હોય, તો એવા અધિકારીઓએ ત્યાં જવાનું છે મિત્રો. ગાંધીનગર 10 તારીખના રોજ એટલે આમ જોઈએ તો 10 તારીખે આ અધિકારીઓ ત્યાં જશે. અને જેટલા પણ જિલ્લા પસંદગી થઈ છે, 1000+ થઈ છે, તો એ ઉમેદવારોનું જે કાંઈ અહીંયા જિલ્લા પસંદગી વખતે સાહિત્ય એમનું હોય, સોગંદનામા હોય કે વગેરે વગેરે, જે કાંઈ આપણે જિલ્લા પસંદગીમાં કરાર કરેલા હોય, સહ્યું કરેલી હોય, અને જે થેલી આપે છે, તો એ થેલી, આ સાહિત્ય 10 તારીખના રોજ અધિકારીઓએ ત્યાં જવાનું છે. અને પછી 10 તારીખ પછી લગભગ 4 થી 5 દિવસ પછી એટલે કે આમ જોઈએ તો 10 તારીખમાં ત્યાં જઈને આડો ઇક્વિપમેન્ટ સાહિત્ય લેવાના છે. અને પછી 5 દિવસ એટલે કે 15 તારીખ આજુબાજુ જોઈએ તો સ્થળ પસંદગી અને શાળા પસંદગીની તારીખો મિત્રો જાહેર થઈ છે. એટલે આવું એક અંદાજ છે મિત્રો. તો દરેક મિત્રોને જે પ્રશ્ન હતો કે ઉમેદવારોને જવાનું કે નહીં જવાનું, તો મિત્રો જે તે અધિકારીઓને જવાનું છે. આ સામાન્ય બાબત ના કહેવાય. એટલે કોઈ ઉમેદવારોને ત્યાં કોઈ વસ્તુ આપે નહીં, પરંતુ કોઈ અધિકારી હોય તો એમના દ્વારા જ આ વસ્તુ મળતી હોય છે મિત્રો. તો બસ મિત્રો, આ કચ્છ સ્પેશિયલ ભરતીમાં જે પરિપત્ર જાહેર થયો છે, તો એના વિશે થોડીક માહિતી મિત્રો આ રીતની હતી. આગામી સમયમાં જે કાંઈ માહિતી છે તો આપણે મૂકીશું. હવે બીજું કે
તો મિત્રો 6 થી 8 જિલ્લા પસંદગીની વાત કરીએ તો ઉમેદવારોને રૂબરૂમાં બોલાવીને ને કમિટી દ્વારા તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે અને હવે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ક્રોસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે એવું આપણે જોઈએ. તો 2 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં આપણે ટાટ ઉમેદવારોએ અધિકારીઓને કોલ કરેલો અને ત્યારે અધિકારીઓ કહેલું કે અમે 200+ આજુબાજુ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે એટલે થોડીક વાર લાગશે મિત્રો. આવું આપણે કોલ રેકોર્ડિંગ સાંભળેલું મિત્રો. તો આપણે જોઈએ તો જે રીતના કમિટી દ્વારા ઉમેદવારોને રૂબરૂ બોલાવીને એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરેલું, હવે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આપણે જોઈએ તો ક્રોસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાં સુધીમાં, એટલે કે ક્રોસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે શું? ઘણા બધા ઉમેદવારોને એ પણ મનમાં પ્રશ્નો થતો હોય છે કે ક્રોસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે શું? તો મિત્રો, જે રીતના કમિટી દ્વારા ઉમેદવારોને રૂબરૂ બોલાવીને એમના ડોક્યુમેન્ટ ચકાસણી થયેલી, હવે આ ડોક્યુમેન્ટ ચકાસણીમાં કમિટી દ્વારા કોઈ ભૂલ નથી, કોઈ જાતની કોઈ ક્ષતિ રહી નહીં જતી. તો એ બધી તપાસણી અમે ભરતી બોર્ડ દ્વારા ફરીવાર આ ડોક્યુમેન્ટનું રીચેકિંગ કરવાનું હોય છે. તો એને ક્રોસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન મિત્રો કહેવામાં આવે છે. તો અમે ક્યાં સુધીમાં? તો આમ જોઈએ તો ઘણો સમય આભરથી જિલ્લા પસંદગી અટકી તેનો થયો છે. તો હવે આશા રાખીએ કે એકાદ વીક અથવા તો વધીને 15 દિવસમાં મિત્રો આ ભરતી જિલ્લા પસંદગી ફરી શરૂ થશે. અને હવે ઘણા ઉમેદવારોને એ પણ પ્રશ્ન હશે કે જ્યાંથી અટકી ત્યાંથી શરૂ થશે કે પછી નવી પ્રોસેસ શરૂ થશે. તો મિત્રો, હાલ આપણી પાસે એવી કોઈ અપડેટ નથી કે ડિગ્રી ગણવી કે ના ગણવી, તો એની કોઈ ચોક્કસ માહિતી નથી મિત્રો. તો ડિગ્રી ગણશે તો ચોક્કસ નવી બધી પ્રક્રિયા કરવી પડશે. અને જો ડિગ્રી એડ નહીં કરે તો જ્યાંથી જિલ્લા પસંદગી અટકી હતી તો ત્યાંથી એ જિલ્લા પસંદગી કન્ટિન્યુ શરૂ થશે મિત્રો. તો આશા રાખીએ કે સરકાર આ અંગે હવે ખાસ દરેક ભરતીઓ પૂરી થઈ ગઈ છે, તો 6 થી 8ની ભરતી શા માટે લેટ છે મિત્રો? તો સરકાર પણ આ અંગે ચોક્કસ એકાદ વીકમાં નિર્ણય લઈને જિલ્લા પસંદગી આ શરૂ કરે તો એવી આપણે સૌ ટેટ 2 ઉમેદવારો વતી સરકારની વિનંતી છે. તો મિત્રો, આજે જે કાંઈ આ કચ્છ સ્પેશિયલ ભરતી અને 6 થી 8ની જિલ્લા પસંદગી અંગે જે કાંઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું હતું, તો એ માહિતી તમને મળે એટલા માટે આ માહિતી ખાસ વિડીયો દ્વારા તમને આપી છે. આશા રાખું કે આપણે આગામી સમયમાં જિલ્લા પસંદગી પુનઃ શરૂ થાય એ બાબતનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં જિલ્લા પસંદગી પુનઃ શરૂ થાય એ બાબતનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં જિલ્લા પસંદગી પુનઃ શરૂ થાય એ બાબતનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં લાવીએ એવી સરકારને વિનંતી છે મિત્રો. તો બસ મિત્રો, આજે જે કાંઈ માહિતી હતી એ તમારા સુધી પહોંચાડી છે. આજ આશા રાખું કે આ માહિતી સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલમાં આવી જ ટેટાટ ભરતીને લગતી માહિતી મેળવવા માટે જોડાયેલા રહેજો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.